ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજે જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ હકીકત મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકીની બ્રેઝા ગાડી એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ સંખેડા હાંડોદ તરફથી કરણેટ ડભોઈ થઈ વડોદરા જનાર છે। જે હકીકતના આધારે પોલીસની એક ટીમ ડભોઈ સરિતા બ્રિજ ઉતરતા જીબી ઓફિસની સામે બાતમી હકીકતવાળી બ્રેઝા ગાડીની મોજમાં હતી। તે દરમિયાન સફેદ રંગની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડીની ડભોઈ તરફના રોડથી આવતી જણાતા ખાનગી વાહનથી આડાશ કરી બ્રેઝા ગાડીને રોકી રોડની સાઈડમાં લેવડાવી ઊભી રાખી કોર્ડન કરી પકડી પાડી હતી। જે બ્રેઝા ગાડીમાં તપાસ કરતા ગાડીની અંદર એક ઇસમ હાજર મળ્યો, જેમાં બ્રેઝા ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળતા ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયર ટીન કુલ નંગ 753, કિંમત રૂપિયા 1,84,418, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી કિંમત રૂપિયા 3,50,000 મળી કુલ રૂપિયા 5,39,418નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ બારિયા અને પકડવાનો બાકી આરોપી નરેશભાઈ બારિયા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।